વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજની એક માંગ હતી કે ખાસવાડી સ્મશાનમાં 10 પિંડ કાર્યની જે જગ્યા છે તેનું નવીનીકરણ કરવામાં આવે અને તે કાર્ય વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસ થકી તેની કામગીરી શરૂ કરવામાં આવશે। ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે। તેને લઈને આજે તેમના કાર્યાલય ખાતે શાલ ઓઢાડીને અને તેમનું બહુમાન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં વસતા સૌ મહારાષ્ટ્રીયન સમાજની માંગ હતી કે ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડ જગ્યાની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તે માટે વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી ડોક્ટર હેમાંગ જોશીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રીયન સમાજની લાગણી તેમજ માંગણીને ધ્યાનમાં રાખી સાંસદના સહકાર્યથી નવીનીકરણની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે, જેને લઈને આજે મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાન સાથે સાંસદના કાર્યાલય ખાતે શાલ અને શ્રીફળ સાથે મોઢું મીઠું કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા શહેર જિલ્લાના નવનિયુક્ત એવા સાંસદ શ્રી હેમાંગ જોશી સાહેબનો આજે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો વતી આજે એમને અભિવાદન કરવા ગયા હતા અને જેનું સૌથી મુખ્ય કારણ એવું હતું કે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ માટે જે દસપિંડ માટેની જે વિધિ થાય છે ખાસવાડી સ્મશાનથી અને જે દસપિંડની નવીનીકરણની કામગીરી 2023માં એ હાથમાં લેવામાં આવી હતી, પણ અત્યાર સુધી એ કામગીરી કોર્પોરેશને હજુ ત્યાં પાવડો પણ માર્યો નથી અને જ્યારે સમાજ માટે ગંભીર વિષય હોય તો જે તે સમયે હમણાં થોડા દિવસો પહેલાં અમે સાંસદશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું અને સાંસદશ્રીએ એ વાતની ગંભીરતા લઈને અત્યારે અમને જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલાં વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીએ પણ પ્રેસ કોન્ફરન્સની અંદર આ જાહેર કર્યું છે કે મહારાષ્ટ્રીયન સમાજની દસપિંડની જે વિધિની જે કામગીરી છે એ પણ બજેટમાં લેવામાં આવશે। એટલે આ એક ખૂબ આનંદની વાત છે અને જ્યારે સમાજ હિત માટેનું જ્યારે કાર્ય હોય તો આજે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો, અમારા સમાજના વડીલો, અમારા કિશોરભાઈ કેસારકર, અશોક ઘાગ સાહેબ છે, અમારા પરશુરામ પાટે સાહેબ છે, એવા ઘણા એવા વડીલો સાથે આજે અમે સાંસદશ્રીનું બહુમાન કરવા ગયા હતા અને સાથે સાથે એક મુખ્યત્વે વાત એવી હતી કે કોકણ વિભાગમાં વડોદરા શહેરના ઘણા બધા વતની વડોદરા શહેરમાં વસે છે અને એ વાતને ધ્યાનમાં લઈને અમારે વતનને જવા માટે ફક્ત એક જ ટ્રેન છે મારુસાગર, કે જે ટ્રેનનું શુક્રવારની ટ્રેન છે એના સિવાય કોઈ ટ્રેન વ્યવહાર ન હોવાથી આજે એ વાત માટે પણ અમે સાંસદને આવેદનપત્ર આપ્યું હતું। તો એ વાત માટે પણ અમારી ચર્ચા થઈ હતી અને સાંસદશ્રીએ અમને કમિટમેન્ટ કર્યું છે કે આજે તમારી જે ટ્રેન છે એના માટે પણ એ પ્રયત્નશીલ રહેશે। સાથે સાથે ફરી એકવાર હું વડોદરા શહેરના સાંસદશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને આ વાતની ગંભીરતા લીધી અને એમને આજની તારીખની અંદર વડોદરા જે મહારાષ્ટ્રીયન સમાજની દસપિંડની વિધિ છે એ વિધિની કામગીરી એમને હાથમાં લીધી છે અને ટૂંક સમયમાં એ કામગીરી શરૂ થશે એટલે અમને ખૂબ ઘણો આનંદ થયો અને અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે દસપિંડની જે કામગીરી છે વહેલી તકે પૂર્ણ થાય અને જે દિવસે આ અમારી કામગીરી પૂર્ણ થશે એ દિવસે વડોદરા શહેરના સાંસદનો ખૂબ મોટી સંખ્યામાં એક જાહેર સન્માન થશે। સાથે સાથે જ્યારે સમાજ હિતનું જ્યારે કાર્ય થતું હોય તો અમારી પણ એક જવાબદારી બને છે કે સાંસદશ્રીને બહુમાન કરીએ। એટલે આજે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો સાથે અમે વડોદરા શહેરના જિલ્લાના સાંસદશ્રીનો હેમાંગ જોશી સાહેબનું અમે બહુમાન કરવા ગયા હતા અને એમને ખાતરી પણ આપી છે કે તમારે પણ જે કોઈ પણ વાતની કમી થતી હોય તો એમના જે પીએ સાથે તમે ચર્ચા કરો એવી એમને બાંયધરી પણ આપી છે અને એમને જાતે પણ કીધું છે એ વાતને કે આ જે કાર્ય છે એ કાર્ય જનહિતનું છે, એના માટે કોઈ સત્કારની જરૂર ના હોય એવા સારા શબ્દો સાંસદશ્રીએ ત્યાં કીધા હતા। એટલે ખરેખર એમનું ખૂબ મોટું મન છે, પણ અમારી પણ એક જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે આજે અમે એમનું બહુમાન કર્યું છે। સાથે સાથે આવનારા સમયની અંદર વડોદરા શહેરના તમામ અમારા મહારાષ્ટ્રીયન સમાજના જે મારી માતા બહેનો છે એમને એક વાત કહેવા માંગીશ કે જે પ્રમાણે સાંસદશ્રીએ આપણને વચનો આપ્યા છે આપણી જે મહારાષ્ટ્રીયન સમાજની જે દસપિંડની જે કામગીરી છે એ વહેલી તકે શરૂ કરવામાં આવશે। અને બીજી વાત તમને કહેવા માંગીશ કે સમ ત્યાં જમ, આજે આપણે સૌએ એક સાથે રહીને ખરેખર સમાજ માટે જે પણ કાર્ય છે સાથે મળીને કરવું જોઈએ। અનનેસેસરી આપણે કોઈની ખોટી રીતે પ્રચાર કરીએ એ વાત ન થવી જોઈએ। આપણે સૌ સાથે મળીને આવનારા સમયની અંદર ઘણા બધા સારા કાર્યો પણ આપણે કરતા રહીશું। એટલે ફરી એકવાર વડોદરા શહેરના